નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આ સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોડાયેલા રહેજો. એક નાના ગામમાં એક સંત ફરતા ફરતા આવ્યા અને ગામના પાદરમાં આવેલા મંદિરમાં તપ કરવા લાગ્યા. પરંતુ તેની તપ કરવાની રીતભાત થોડી અલગ હતી. તે સંત એક લોઢાની સાંકળથી પોતાને બાંધીને મંદિર પાસે આવેલ કૂવામાં ઊંધા લટકીને તપ કરી રહ્યા હતા. આ વાતની ખબર પડતા જ ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં સંતના દર્શન કરવા માટે આવી રહ્યા હતા. તે સંતનું માનવું હતું કે આમ તપ કરવાથી ભગવાન બહુ જલ્દીથી તેના પર પસંદ થઈ જશે અને દર્શન આપશે અને પ્રસાદીમાં કંઈક સિદ્ધિ આપશે. સંતની અલગ રીતે જોઈને ગામ લોકો અને બીજા ગામના લોકો સંતથી અતિ પ્રભાવિત થયા અને આખા પંથકમાં સંતના તપ કરવાની ચર્ચા થવા લાગી. ગામના એક યુવાન પણ સંતમાંથી પ્રેરણા લઈને કૂવામાં ઊંધો લટકી અને તપ કરવાનું નક્કી કર્યું. અને બીજા દિવસે તે એક દોરડાથી પોતાને બાંધીને ઊંધામાંથી કૂવામાં લટકીને તપ કરવાનું ચાલુ કરી દીધું અને ભગવાનનું નામ લેવાનું શરૂ કરી દીધું. તેના મનમાં બિલકુલ નિર્દોષ ભાવ હતો. તેને ભગવાન પાસેથી કશું અપેક્ષા નહોતી, ફક્ત ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી. 2-3 દિવસ પછી તે યુવાનનું દોરડું તૂટી ગયું અને પોતે કૂવામાં અંદર પડે તે પહેલાં જ ભગવાને તેને પકડી લીધો અને બહાર લાવીને દર્શન આપ્યા અને કહ્યું કે તારે જે જોઈતું હોય તે માંગ. પણ તે યુવાને તો ફક્ત ભગવાનના દર્શન જ કરવા હતા, જેથી તેણે ભગવાનને કહ્યું કે મારે કશું જોઈતું નથી, બસ આપણા દર્શન થઈ ગયા એ મારા માટે બહુ છે. પરંતુ મારે આપને એક સવાલ કરવાનો છે કે એક સંત અમારા ગામમાં ઘણા સમયથી આ રીતે તપ કરે છે. તેને દર્શન આપવાના બદલામાં મને કેમ 3 દિવસમાં જ દર્શન આપ્યા? તે સંતો મારા કરતાં પણ વધારે સમયથી કૂવામાં ઊંધા માથે લટકીને તપ કરી રહ્યા છે. ત્યારે ભગવાન યુવકને જવાબ આપતા કહ્યું કે સૌથી પહેલી વાત તો એ છે કે એ સંતને ડર છે કે હું કૂવામાં પડી જઈશ તો મારું મૃત્યુ પણ થઈ જશે, જેથી તે લોખંડની સાંકળથી લટકી રહ્યા છે. અને બીજી વાત એ છે કે તે મારા દર્શન કરવાની સાથે સાથે મારી પાસેથી કંઈક મેળવવાની ઈચ્છા છે. જ્યારે તારે મારા દર્શન કરવા સિવાય કોઈ જાતની લાલચ નહોતી રાખી, જેથી મેં પહેલાં તને દર્શન આપ્યા છે અને તને મારા પર પૂરેપૂરો વિશ્વાસ હતો, કારણ કે દોરડા પર લટકીને તપ કર્યું હતું અને ભગવાન તપ કરવાનો નિસ્વાર્થ ભાવ જોઈને એક મંત્ર આપ્યો અને કહ્યું કે કોઈ પણ જાતના બીમાર વ્યક્તિને હાથ ફેરવી અને આ મંત્ર બોલીશ ત્યારે તેની બીમારી તુરંત જ દૂર થઈ જશે. અને ભગવાન અદૃશ્ય થઈ ગયા. જીવનમાં નિસ્વાર્થ કરવા માટે આવતા કાર્યોમાં સફળતા મેળવવાના ચાન્સ વધારે હોય છે, જ્યારે પોતાના અંગત સ્વાર્થથી કરવામાં આવતા કાર્યોમાં મર્યાદિત સફળતા મળતી હોય છે. આ રીતે જ ભગવાન પર પૂરો વિશ્વાસ અને ભરોસો હોય ત્યારે આપણને સફળતા અપાવતા હોય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.